સોનાના ભાવમાં વધારો થયો છે। ભાવ વધારાને લઈને સૌથી મોટો અંદાજ હજી પણ ભાવ 80,000 સુધી જઈ શકે છે। તમારી પાસે સોનું હોય તો સાચવજો। ભાવ વધારાના અનેક કારણો છે જવાબદાર। નવું સોનું લેવા માટે હજી પણ રોકાણકારો રાહ જોઈ રહ્યા છે। 70,000 આસપાસ સોનું ફરી આવે એવો અંદાજ નહિવત હોવાની હાલમાં જાણકારી મળી રહી છે અને આ સોનાનો ભાવ 80,000 પહોંચી શકે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બનાસકાંઠાના સુઈગામના મસાલી નજીક મિથેનોલ ભરેલું ટેન્કર સળગી ગયું। બેકાબુ ટેન્કર પલટી થતા મિથેનોલ પ્રવાહી સળગી ઉઠ્યું। 2 થી વધુ ટેન્કર સવાર સુરક્ષિત નીકળી જતા જાનહાનિ ટળી હતી। સાતલપુર, બાબર, સુઈગામની ફાયર વિભાગની ટીમો પહોંચી હતી। મિથેનોલ પ્રવાહીથી લોકોને દૂર રહેવા અપીલ કરાઈ છે। ગાંધીધામથી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું ટેન્કર। સુઈગામ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે હાજર। બનાસકાંઠાના બુરાલ ગામે ખેતરમાં લાગી આગ। ખેડૂતના છાપરામાં આગ લાગતા ઘર વખરીને નુકસાન થયું। આગમાં 10 બોરી જેટલો રાયડો તથા 5,000 રોકડ બળીને ખાખ। અગમ્ય કારણોસર લાગી આગ। ધાનેરામાં 2 દિવસમાં 2 સ્થળે આગ લાગી। ગઈકાલે પણ ખેતરમાં આગ લાગતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અને હવે વાત કરીએ મહાસંગ્રામની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લીધી। સીએમ એરપોર્ટથી ચોપાટી પર આવેલી હોટલ પહોંચ્યા જ્યાં ભાજપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું। લોકસભા ચૂંટણી અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના ભાજપના પદાધિકારીઓ સાથે બૃહદ બેઠક યોજી। બાદમાં સામાજિક અગ્રણીઓ સાથે સીએમએ સંવાદ કર્યો। અમરેલીમાં ભાજપના બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું જેમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્યો, સાંસદ કાછડિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અને જિલ્લાભરમાંથી સેંકડો કાર્યકરો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। પ્રદેશ અધ્યક્ષ પાટીલે કાર્યકરોને 5 લાખની વધુ લીડથી જીત માટે કામે લાગી જવા હાકલ કરી। કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ માટે માર્ગદર્શન આપી વધુમાં વધુ મતદારો સાથે ભાજપ તરફી મતદાન કરાવવા પાટીલે સૂચના આપી। સાથે જ ભાજપની ભવ્ય જીતનો મંત્ર પણ આપ્યો। તો અમરેલી જિલ્લાના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ 26 બેઠકો ભાજપ કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। અમે 5 લાખની લીડ મેળવવાના છીએ। 5 લાખની લીડ કોઈ હવાની વાત નથી। આ નક્કર હકીકત છે જે ગુજરાતમાં 2 વખત સિદ્ધ થઈ છે। આ વખતે પણ અમે સિદ્ધ કરીશું। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે વિવિધ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ તૂટી રહી હોવાનો આક્ષેપ કર્યો। છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ પ્રજાથી વિમુખ થઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો। યમલ વ્યાસે કહ્યું કે વિકાસના કામો કોંગ્રેસ જોઈ નથી શકતી। કોંગ્રેસ પાસે પ્રજા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો કે એજન્ડા ન હોવાનો કટાક્ષ કર્યો। પણ કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે એમની પાસે કોઈ મુદ્દો નથી લોકો પાસે જવાનો, કોઈ પણ જાતની એમની પાસે કોઈ પ્લાન નથી, કોઈ એજન્ડા નથી। એટલા માટે તેઓ માત્ર ભાજપના આગેવાનોની અને માનનીય પ્રધાનમંત્રીની ટીકા કરવા સિવાય કાંઈ કરી શકતા નથી। આજે દિલ્હી ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं આણંદના ખંભાતમાં આગામી ચૂંટણી ધ્યાનમાં લઈ મતદાન મથકનું નિરીક્ષણ કરાયું। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા અતુલ બંસલે ખંભાત શહેરના મતદાન મથકે એમટી હાઈસ્કૂલ, શકરપુર હાઈસ્કૂલની મુલાકાત લઈ સુવિધાનું નિરીક્ષણ કર્યું। સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી। ચૂંટણીને અનુલક્ષી અને ઈદ અને રામનવમીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી સમગ્ર ખંભાત શહેરમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી। पुलिस एकदम अलर्ट है और एक्टिव है। इसी हेतु से आज यहाँ कलेक्टर साहब, एसडीएम साहब को साथ में रख के पैरामिलिट्री फोर्स के साथ खंभात सिटी के अलग अलग विस्तार में फुट पेट्रोलिंग और फ्लैग मार्च किया गया। बूथ की विजिट की गई और यहाँ के लोगों से, मतदारों से
बात करके उनको ये आश्वासन दिया गया कि वो बिना किसी डर के अपना वोट दें। સુરતમાં ઉજાળા પાસે ટ્રેન રોકવામાં આવી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન ઊભી રખાઈ છે. ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળતા ટ્રેન ઊભી રખાઈ. પ્રવાસીઓ ગભરાઈ બહાર દોડી આવ્યા. ટેકનિકલ સ્ટાફને તાત્કાલિક બોલાવી ચકાસણી હાથ ધરાઈ છે. બ્રેકમાં રબર ગરમ થઈ જતા ખામી સર્જાતા ધુમાડો નીકળ્યો. 1 કલાક બાદ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું. સુરતના અમરોલીમાં સમલૈંગિક સંબંધોના નામે યુવક સાથે ઠગાઈ કરનાર ઝડપાયા છે. ઠગબાજોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 36 વર્ષીય યુવકને ઘરે બોલાવી ફસાવ્યો હતો. યુવકને જ્યારે રૂમમાં બોલાવવામાં આવ્યો ત્યારે પહેલાથી જ એક ઈસમ નગ્ન અવસ્થામાં હતો, જે બાદ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. 4 જેટલા શખ્સોએ ભોગ બનનાર પાસે ₹7.5 લાખની માંગણી કરી. ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 2 દિવસનો વાયદો કર્યો, જે બાદ યુવકે ₹2.5 લાખ જેટલી રકમ એકઠી કરી આરોપીને આપી હતી. પરંતુ બાકીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા યુવકે પોલીસને જાણ કરી. પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે ₹2.5 લાખ જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ. અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાંસલ થઈ છે. નરોડા પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. વિરોડા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની વડ સાસુની હત્યા કરી નાખી હતી. વડ સાસુને ગળે ટૂંપો લઈને હત્યા કરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી અમદાવાદમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને પકડી લેવામાં આવ્યો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડ સાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા, જેની અદાવત રાખીને વડ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. વર્ષ 2017માં આરોપી અજય એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો. જો કે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા, એટલે કે લગ્નમાં કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને તેની પત્નીના લગ્નના કારણે એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ થઈ ગઈ હતી, જેથી તેની વડ સાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા. ગઈકાલે આરોપી અજય ગિરિરાજસિંહ રાણા નાઓને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ દરમિયાન આ મૃત્યુ નિપજાવાનું કારણ પોતાની પત્ની એટલે કે મરણ જનાર ચંપાબેનની દીકરીની ની પુત્રી નાઓને જે મરણ જનાર છે એમને અન્ય કોઈ જગ્યાઓએ લગ્ન કરાવી દે અને મોકલી આપેલ હોય એની દાજ રાખી અને આજે આરોપી છે અજય ગિરિરાજસિંહ રાણા એને ઘરે ટૂંપો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે. નવસારીમાં ચીખલીના સમરોલી ગામે મામા ભાણેજનું મોત થતાં ચકચાર મચી ગઈ. તળાવમાં નહાવા પડેલા યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જ્યારે 7 વર્ષની ભાણેજનું રમતા રમતા પટ્ટી ગળામાં બંધાઈ જતા મોત નીપજ્યું હતું. મામા ભાણેજનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. વડોદરાના મીંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા છે. 2 દર્દીઓએ સારવાર દરમિયાન ગુમાવ્યો છે જીવ. મીંઢોળના એક મહિલા, એક બાળકીનું મોત. ગોત્રી હોસ્પિટલમાં મહિલાની ચાલી રહી હતી સારવાર. બાળકીનું SSG હોસ્પિટલમાં થયું મોત. ગામમાં 2 મોતને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ. આરોગ્ય વિભાગે અગાઉ 2 વખત કર્યો હતો સર્વે. સર્વેની દરમિયાન એક પણ સ્વાઇન ફ્લૂનો નોંધાયો ન હતો કેસ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીશું. ગોત્રી હોસ્પિટલની આ માહિતી છે, બાળકીનું SSGમાં મોત થયું છે. હાર્દિક, શું વધુ માહિતી છે? બિલકુલ સિદ્ધાર્થ, જો આ માહિતીની વાત કરીએ તો વહીવટી તંત્ર અને નાગરિકો બંને માટે આ ચિંતાજનક વિષય છે. કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો પંચમહાલના 2 દર્દી, આમ કુલ મળીને 3 જેટલા દર્દીઓના એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજી ચૂક્યા છે. ત્યારે હવે વડોદરા જિલ્લામાં જે છે સ્વાઇન ફ્લૂ જે લોકો છે તેમને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. આ મીંઢોળ ગામની વાત કરીએ તો વડોદરા જિલ્લાનો સિનોર તાલુકો આવેલો છે, ત્યાં મીંઢોળ ગામ છે. ત્યાં 54 વર્ષીય મહિલા અને 6 વર્ષીય બાળકીનું જે છે સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. સિદ્ધાર્થ, બીજી વાત કરીએ તો મૃતક બંને દર્દીઓ સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા તેમને જે સયાજી હોસ્પિટલ તેમજ જે ગોત્રી હોસ્પિટલ છે બંને દર્દીઓને જુદી જુદી જગ્યાએ છે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બંને દર્દીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સિદ્ધાર્થ, બીજી મહત્વની વાત છે
તે સર્વેની કામગીરી દરમિયાન જે વહીવટી તંત્ર છે એટલે કે આરોગ્ય વિભાગ છે તેમને સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નહોતો મળ્યો. એટલે વહીવટી તંત્ર જે છે તેમની જે કામગીરી છે તેમનો જે સર્વે છે તે પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવતો હોય તેમ લાગી રહ્યું છે. સ્વાઇન ફ્લૂના કારણે જ્યારે 2 દર્દીઓના મોત થયા છે ત્યારે જે ગ્રામજનો છે તેઓની અંદર ચિંતાનું મોજું પડી ગયું છે. આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. તો હાલમાં જે જણાવવામાં આવી રહ્યું છે ગંભીર બેદરકારી છે. બંને પરિસ્થિતિ એવી છે બંને પક્ષે કે હાલમાં લોકો ચિંતામાં છે. જામનગરમાં રજાના દિવસે ખાનગી શાળા ચાલુ રખાતા રોષ જોવા મળ્યો છે. ખોડિયાર કોલોનીની શાળામાં પહોંચ્યા NSUIના કાર્યકરો. કૃષ્ણા સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓને અપાવી રજા. યુથ કોંગ્રેસના કાર્યકરોનો શાળામાં જમાવડો. શિક્ષણ વિભાગને પણ સમગ્ર મામલે જાણ કરાઈ. હરેક જાહેર રજાઓમાં આ રીતના પ્રાઇવેટ સ્કૂલો ચાલુ રહેતી હોય છે. વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં બોલાવવામાં આવે છે. હર વખતે અમારે આ જ રીતના સ્કૂલો પાસે જઈ અને રિક્વેસ્ટ કરવી પડે છે. બધી સ્કૂલોને એક રિક્વેસ્ટ છે કે જાહેર રજાઓમાં તમે જે વિદ્યાર્થીઓને બોલાવીને ભણાવો છો આ બંધ કરો. અને DO કચેરીની પણ અમે એક રજૂઆત કરવાના છીએ કે આવી સ્કૂલો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. વડોદરા નગરપાલિકા દ્વારા કામમાં પારદર્શકતા જાળવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હવેથી કોન્ટ્રાક્ટરે કામ પૂરું કર્યા બાદ સ્થળ પર કામની માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું પડશે. જેમ કે કામ ક્યારે આપ્યું, કોણે આપ્યું, કામની સમય મર્યાદા, કામની ગેરંટી પીરિયડ, કામની કિંમત સહિતની વિગતો આ બોર્ડ પર લખવાની રહેશે. જેથી હલકી ગુણવત્તાનું કામ થયું હશે તો નાગરિકો સહેલાઈથી ફરિયાદ કરી શકે અને કામમાં પારદર્શકતા આવે. કેટલાક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકાના નિર્ણયની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં આપ જોતા હશો કે ગેરંટી પછીના રોડોમાં ખાડા પડી જતા હોય. લોકોને એવું લાગતું હોય કે કોન્ટ્રાક્ટરનો ગેરંટી પીરિયડ છે છતાં કોર્પોરેશન કામ કરાવતું નથી. એ પ્રકારના આક્ષેપો ન થાય અને પારદર્શિતા જળવાઈ રહે કે ભાઈ આ રોડની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષની છે કે 3 વર્ષની છે તો એ પીરિયડ દરમિયાન અમે એની પાસે એના ખર્ચની જોખમે કામ કરાવીશું. વર્ષોથી આ કાર્ય પદ્ધતિ રહી છે. તમે RNB જો કે કોર્પોરેશનના જૂના ટેન્ડર્સ જોશો તો જ્યારે કામ શરૂ થાય એની અંદાજિત કિંમત, વર્કની સ્ટાર્ટિંગ ડેટ, કમ્પ્લીશન ડેટ, શેડ્યુલ, તમામ વસ્તુ કામ શરૂ થાય એ પહેલાં જ ત્યાં મૂકવાનું હોય છે. એના અંતર્ગત તો કોઈ બી પ્રાઇવેટ સ્કીમ બી મંજૂર થતી હોય તો એપ્રુવડ નકશા ડિસ્પ્લેમાં મૂકવાના હોય છે. RTI કરીને કોઈને લેવાના નથી હોતા. જે એપ્રુવડ નકશા છે એ બી ડિસ્પ્લેમાં હોવા જોઈએ. તમે જ્યારે પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળો ત્યારે તમે ઘણી બધી જગ્યાએ બોર્ડ જોયા હશે કે કામ ચાલુ છે, રસ્તો બંધ છે, ડાયવર્ઝન છે. ત્યારે આવા જે કિસ્સાઓ હતા કે જેમાં કોન્ટ્રાક્ટરો જે છે તે એક વખત કામ લઈ લેતા હતા, કામ શરૂ કરી દેતા હતા, પરંતુ કામ જે પૂર્ણ થવાની મર્યાદા હોય છે તે નક્કી નથી હોતી. જેના કારણે જે રાહદારીઓ હોય છે, નાગરિકો હોય છે તેમને હેરાન થવાનો વારો આવતો હતો. ત્યારે હવે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમના પર કમર કસવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ઉમદા કાર્ય જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ બોર્ડ તમે જોઈ રહ્યા છો તે જૂનું બોર્ડ છે, વડોદરા મહાનગરપાલિકા તરફથી લગાવવામાં આવ્યું છે. અને આ જે કામ છે એ કામ કેવા પ્રકારનું છે, કેટલા રૂપિયાનો ખર્ચ આ કામ પાછળ થવાનો છે, કેટલા દિવસોમાં એટલે કે કેટલી સમય મર્યાદામાં કામ જે છે તે પૂરું કરવાનું છે અને કયા કોન્ટ્રાક્ટર દ્વારા આ જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે એ તમામ પ્રકારની વિગતો જે છે અહીંયા લખવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો સમય મર્યાદા પૂરી થયા પછી પણ જે કેટલાક કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા આ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં નથી આવતી. ત્યારે જે કોન્ટ્રાક્ટરો હોય છે તેઓ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરતા હતા અને કામ જે છે તે ગોકળગતિ કરતા હતા. પરંતુ પાલિકા દ્વારા આ જે કામની તમામ વિગતો બોર્ડ પર મૂકવાની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે વિપક્ષ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તમામ લોકોને જે છે તે કામની જે અવધિ છે, મર્યાદા છે અને કામ કેટલા કરોડના ખર્ચે થવાનું છે, કેટલા સમયમાં પૂરું થવાનું છે એ તમામ પ્રકારની માહિતી જે છે તે મળી રહેશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદના મણિનગરમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનું થાય તો તમને ગરમી નહીં લાગે. તમને ગરમીમાં પણ રીમઝીમ વરસાદનો અહેસાસ થતો રહેશે કારણ કે ઉપરથી પડી રહ્યા છે પાણીના ફુવારા. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમી ન લાગે એ માટે પાણીના ફુવારા લગાવાયા છે. સ્પ્રિંકલવાળા ફુવારા લગાવાયા છે જેનાથી વાહન ચાલકોને ગરમીથી મોટી રાહત મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાળઝાળ ગરમીમાંથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ પર ઊભા રહે ત્યારે તેઓને તાપ ન લાગે તે માટે આ ફુવારા લગાયા છે. આ પ્રયોગથી ખાસ કરીને 2 વ્હીલર વાહન ચાલકોને ઠંડા કુલ જેવો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે કારમાં તો એસી હોવાથી ગરમી ન લાગે, પરંતુ 2 વ્હીલર ચલાવતા વાહન ચાલકો હવે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેશે તો તેઓને ગરમી નહીં લાગે. જેવું સિગ્નલ ખુલશે અને તરત જ આ ફુવારો બંધ થઈ જશે. શરૂઆતમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શહેરના હજી 150થી વધુ ટ્રાફિક સિગ્નલ પર આવા ફુવારા લગાવવાનો તંત્રનો પ્લાન છે.
મણિનગરમાં જે સ્પ્રિંકલ લાગ્યા છે, સિગ્નલ પર આવા સ્પ્રિંકલ અમદાવાદના અલગ અલગ ટ્રાફિક જંકશન પર લાગશે એટલે એવો અનુભવ થશે કે જાણે વરસાદ થઈ રહ્યો છે. અહીંના જ રહેવાસી છો તમે? અચ્છા, આ સ્પ્રિંકલ જે લગાવવામાં આવ્યા છે, અનુભવ થઈ રહ્યો છે કે થોડી ઠંડક લાગી હોય? હા, થોડું ઠંડક જેવું લાગે. ઠંડક જેવું લાગે છે. સારું લાગે છે આવું? અચ્છા કાકા, ખબર પડી આ તમે ઊભા છો એ નીચે સ્પ્રિંકલ છે, પણ તમે તો રિક્ષામાં છો, ફેર નહીં પડે? ઠંડક લાગે છે? તો લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, સિગ્નલ પર ઠંડક લાગે છે? હા, સિગ્નલ પર ઠંડક લાગે છે. સ્પ્રિંકલના લીધે ઘણો બધો ફાયદો થાય છે. હા, જે જરૂરી હતું એ મળ્યું છે. જરૂરી હતું એ મળ્યું છે. તમે શું કહેશો, ઠંડક લાગે છે સ્પ્રિંકલને કારણે? ના, એટલી નથી લાગતી. નથી લાગતી એટલી ઠંડક. એટલે પહેલી વાર નીકળ્યા રોડ પરથી? ના, આજે ગરમીમાં તો પહેલી વાર જ નીકળ્યું. પહેલી વાર નીકળ્યા છે, પહેલી વાર નીકળ્યા છે અને હમણાં જ બસ પાસ ઓન થયા એટલે અમને ખબર ન પડી. પરંતુ જે લોકો અહીં આવતા હોય, અમે પણ અહીંયા ઊભા છે, તો જે ઠંડક ખાસ કરીને અત્યારે 2 વાગ્યાનો સમય છે, બપોરના 2 વાગી રહ્યા છે અને જે પ્રકારે અમદાવાદમાં બપોરનો 2 વાગ્યાનો સમય એટલે ખૂબ જ ગરમી, આકરો તાપ અને આકરા તાપ વચ્ચે જો ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું હોય તો તોબા તોબા. આવી પરિસ્થિતિની અંદર જો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાસ કરીને કાંકરિયા જે આવ્યું છે, પુષ્પકુંજ જે ટ્રાફિક સિગ્નલ, ત્યાં તમે આવશો તો અહીં તમને થોડી ઠંડક અનુભવાશે. વધુ કેટલાક લોકો તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? આગમ. અચ્છા આદમભાઈ, આ સ્પ્રિંકલને કારણે કંઈ સારું લાગે છે? ઠંડક લાગે છે? ઠંડક થોડી લાગે છે. અહીંયા જ રહો છો? ના, અહીંયા મારી ઓફિસ છે. અચ્છા, ઓફિસ છે તો અવારનવાર આ રોડ પર આવવાનું થતું હશે? અચ્છા, તો આ સ્પ્રિંકલને કારણે શું અનુભવ થઈ રહ્યો છે તમારો? થોડું ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. લોકો છે જેઓ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. ઠંડક લાગે છે? લાગે છે થોડી થોડી કે વધારે લાગે છે? વધારે રાખવા જોઈએ. કોઈ સજેશન છે વધારે સિગ્નલ પર રાખવું જોઈએ? રાખવું જોઈએ. અચ્છા, લોકો છે હજુ પણ વધારે સિગ્નલ પર આવા ખાસ કરીને સ્પ્રિંકલ છે તે રાખવા જોઈએ તેવું કહી રહ્યા છે. બેન, આટલી ગરમીમાં બહાર નીકળ્યા? કામ હોય તો જવું પડે ને. અને સ્પ્રિંકલ લગાયા છે તો આને કારણે ઠંડી લાગે છે? થોડુંક ઠંડક અનુભવાય છે? નહીં, ઓછું અનુભવાય. ઓછું અનુભવાય પણ લાગે ખરી. તો લોકો છે તેમનો મિશ્ર પ્રતિસાદ અહીં મળી રહ્યો છે, કારણ કે ટ્રાફિક સિગ્નલ પર અહીં જે રીતે ઊભા રહેવું અને અહીંથી પસાર થવું તે ખૂબ જ મુશ્કેલી ભર્યું, એમાંય આટલી ગરમીની અંદર, ત્યારે લોકોને થોડી થોડી ઠંડક અનુભવાઈ રહી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.